ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં કરિયાણાની દુકાને બેસવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક ધીંગાણું થયું હતું। દુકાનધારકને અન્ય વ્યક્તિઓને બેસવા દેવાની ના પાડવા ગયેલા પરિવાર પર ઉશ્કેરાયેલા ટોળાએ તીક્ષ્ણ હથિયારો, ધોકા, પથ્થરો વડે હુમલો કર્યો। આ હુમલામાં મહિલા સહિત 4 થી 5 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ઘટનાના પગલે વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ। જોકે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો। કાલે મારવા આવ્યા હતા અને આજે મારવા આવ્યા હતા। એમાં એ પહેલું નામ છે સુભાષ અને એની વહુ, પછી એના પપ્પા ને એના 2 ભાઈ અને એની ત્યાં આવ્યા હતા બીજા 25 જણા અને હતું આખું મકવાણા કુટુંબ। અને એમાં મેન છે પઢિયર, એ મકવાણાનો પઢિયર મેન છે એમાં મારવામાં। એમાં એવું હતું ના દુકાન છે ને, તમે દુકાને બેઠતા છે ને, મેં એમ કીધું હતું કે તમે લોકો દુકાને બેહવા ન દેતા, મારી છોરી જુવાન છે, એ દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે, એમાંથી માથાકૂટ થઈ ગઈ। ના દુકાને મારા ઘરની પડખે દુકાન છે ખેડૂતવાસ। ભાઈ એ જ કીધું તું મેં કે દુકાને બેહવા ન દેતા, કે અમારી દુકાન છે ગમે એ બેઠશે, એમ મને એ કીધું। નહીં, અમે કઈ ફાલ્યો ફરિયાદ કરવા ગયા। આજે અમને છે ને તો પેલા તલવાળું ધોકા ને એવું લઈને મારા પપ્પા ને મારા ભાઈ ને માર્યા, પછી 20-25 જણા ઈટાવાળી કરીને મને માર્યો, પછી મારા ઘરના ને માથું વળ્યું, મારા ઘરના 2 ભાઈ પડ્યા છે, 4 એ પડ્યા, મારા પપ્પા છે, મારો ભાઈ છે, પછી મારા કાકીને વાગ્યું છે, મારા બેનને વાગ્યું છે, લગભગ અમે 7 થી 8 જણાને વાગેલું છે। ઘરે કોઈ નહોતું તો બધા મારવા આવ્યા હતા, કેટલા બધા જણા, અને મારા દાદા ને મારા ભાઈ ને બેને માથા ફોડી નાખ્યા છે, મારા ભાભી ને માથું ફોડી નાખ્યું છે। ઘરે કોઈ નહોતું, માથાકૂટ કાઈ નહીં આયા, પડકે બેઠવા આવે ને દુકાને તો ખાલી એમ કીધું કે દુકાને છોકરાને ન બેઠવા દેતા, અમાર જુવાન સોયું ઘરે છે, તે કે મારા ઘરે બધા આવશે બેઠવા, તમારા સોયું ઘરમાં રાખો એમ બોલાય। તે એમાંથી લોકો મારવા માંડ્યા, આ ધોકા ને છૂટા ઘા ને એવું બધું મારવા માંડ્યા હતા, ધારિયા ને ધોકા ને એવું લઈને આવ્યા હતા। ઘરે કોઈ નહોતું, અમે બધા ખેડૂતવાસ માં ગયા ને તો અમને મારવા માંડ્યા, બધા પકડી અમારે 5-6 જણાને વાગ્યું છે। અમે ઝાઝા નહોતા, અમે ખાલી મારા દાદા ની 5 જણા ને સામના તો 20-25 જણા હતા। નામ તો હું નથી ના રહેતી એટલે મને કઈ ખબર નથી, આ મારા દાદા ની ના રહે છે, અમારે પડખે રે ને આ લોકો, એનું નામ સુભાષ છે। હા, ઈ આ બાબત થી જ થઈ હતી કે પડખે દુકાન છે ને, ના બેઠવા છોકરા આવે ને એને ના પાડે।